હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો, આજના વિડીયોમાં આપણે 5 રૂપિયાના સિક્કા વિશે જાણવાના છીએ. તો સામે જે પહેલો સિક્કો તમે જોઈ રહ્યા છો તે ઇન્દિરા ગાંધીનો સિક્કો છે. આગળની બાજુ વાત કરીએ તો ઇન્દિરા ગાંધીનો ફોટો છે અને ફરતી સાઈડ રાઉન્ડમાં લખેલ છે ઇન્દિરા ગાંધી અને અંગ્રેજીમાં પણ લખેલ છે. તો ઇન્દિરા ગાંધીનો ફોટો છે તેની નીચે 1917થી 1984 અને નીચે જે સ્ટાર બનાવેલ છે તે તેનું મિન્ટ છે. સ્ટાર એટલે કે હૈદરાબાદ મિન્ટ, બરાબર. તો આગળ પાછળ એક વખત નજર નાખી લેજો. જો આ સિક્કો 5 રૂપિયાનો તમારી પાસે હોય તો આપણે આની ડિટેલ્સ જાણીએ. તો આની ડિટેલ્સ યર્સ એટલે કે વર્ષ છે 1985, મેટલ કોપર નિકલ, વેઇટ 12.5 ગ્રામ, સાઇઝ 31 mm અને શેપ સર્ક્યુલર છે. તો દોસ્તો, આ 2 મિનિટમાં આ સિક્કો છાપવામાં આવેલ છે, બોમ્બે અને હૈદરાબાદ મિન્ટ, બરાબર. આ બંને મિન્ટમાં આપણે બોમ્બે મિન્ટમાં જોઈએ તો યુએનસી કન્ડિશનમાં 50 રૂપિયા સુધી મળે, તેમજ હૈદરાબાદ મિન્ટમાં પણ સેમ જ કિંમત છે, 50 રૂપિયા યુએનસી કન્ડિશનમાં. તો વધારે કિંમત તો ના કહી શકાય, પણ એટલી મળી શકે છે. અને સમય જતાં આગળ આની કિંમત પણ વધશે, એટલે કલેક્શનમાં રાખવો, બરાબર. તો નેક્સ્ટ આપણે બીજો સિક્કો જ જાણીશું. તેની નીચે જ જે છે તે જવાહરલાલ નહેરુનો સિક્કો છે. વાત કરીએ પહેલેથી વિગતથી સમજીએ તો આગળની બાજુ જે ફરતી સાઈડમાં લખેલ છે જવાહરલાલ નહેરુ અને અંગ્રેજીમાં પણ લખેલ છે જવાહરલાલ નહેરુ અને નીચે લખેલ છે જન્મશતી 1989 અને તેની નીચે જે ડોટ બનાવેલ છે તે તેનું મિન્ટ છે. તો આ બોમ્બે મિન્ટનો છે. સોરી, ડોટ નથી પણ ત્રિકોણ ટાઈપનો જે ડોટ આવે છે ને તે છે, એટલે આ બોમ્બે મિન્ટનો સિક્કો છે. તો પાછળની બાજુ પણ હવે તમે જોઈ શકો છો. તો આગળ પાછળ એક વખત નજર નાખી લેવી અને હવે આની ડિટેલ્સ વિશે જાણીએ. તો આ સિક્કાનું વર્ષ 1989, મેટલ કોપર નિકલ, વેઇટ 12.5 ગ્રામ, સાઇઝ 31 mm, શેપ સર્ક્યુલર. ઓકે. તો આની મિન્ટ વિશે વાત કરીએ તો 2 મિનિટમાં આ પણ સિક્કો છાપવામાં આવેલ છે, જે બોમ્બે અને હૈદરાબાદ મિન્ટ. આ બંને મિન્ટમાં પણ આની કિંમત 50 રૂપિયા રહેવાની છે. તો 50 રૂપિયા કિંમત છે બંને મિન્ટમાં, બોમ્બે અને હૈદરાબાદ. તો આ સિક્કો પણ કલેક્શનમાં રાખવા જેવો છે, કારણ કે સમય જતાં આની પણ કિંમત વધશે. તો દોસ્તો, હવે જે આ તમે સિક્કો સામે જોઈ રહ્યા છો, આ સિક્કો 5 રૂપિયાનો ખૂબ જ કિંમતી છે. તે પહેલાં તો હજી એક સિક્કો લઈ લઈએ, નોર્મલ કિંમત છે તેની, પછી આ સિક્કા વિશે વાત કરવાના છીએ. તો આ સિક્કા વિશે પહેલાં જાણી લઈએ. તો આ બ્લેક બ્યુટી સિક્કો છે, જે દાંડી માર્ચનો સિક્કો છે, જે ફરતી સાઈડમાં લખેલ છે. તમને ક્લિયર નજર તો નહીં આવે, સોરી, પણ હું બોલી દઉં, 75 યર્સ જીએફ દાંડી માર્ચ. ઓકે. અને તેની નીચે લખેલ છે 1930થી 2005 અને તેની નીચે મિન્ટ બનાવેલ છે, ત્રિકોણ ટાઈપ મિન્ટ, એટલે બોમ્બે મિન્ટ. ઓકે. તો વચ્ચે જે આનું ચિત્ર છે તે 6-7 મેન ઊભા હોય એવું લાગે છે, પણ આગળ પાછળ એક વખત નજર નાખી લેજો. દાંડી માર્ચનો સિક્કો છે, બરાબર, કારણ કે બધું બ્લેક છે તો નજર નહીં આવે સરખું. તો ફટાફટ આની કિંમત અને ડિટેલ્સ જાણી લઈએ. તો વર્ષ 2005, મેટલ કોપર નિકલ, વેઇટ 9 ગ્રામ, સાઇઝ 23 mm, શેપ સર્ક્યુલર. અને આ સિક્કો 1 જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે મિન્ટમાં. અને બોમ્બે મિન્ટમાંની સારી એવી કિંમત છે. જો નોર્મલ કન્ડિશનમાં હોય તો 1200 અને યુએનસી કન્ડિશનમાં હોય તો 2500 રૂપિયા સુધી છે. તો આ કિંમત સારી કહેવાય અને હજી પણ સમય જતાં આની કિંમત વધશે. તો આ સિક્કો જો કોઈ પાસે હોય તો જરૂરથી સાચવે અને કોમેન્ટમાં પણ જણાવે. તો હવે આપણે ખાસ એક સિક્કા વિશે જાણવાના છીએ, જે ખૂબ જ કિંમતી છે. તો આ જે સિક્કો છે તે સારી એવી કિંમત છે. જો કોઈ પાસે હોય તો તેને સારી એવી કિંમત મળવાની છે. તો આ સિક્કા વિશે વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ ક્રોપ સાયન્સ કોંગ્રેસ 1996નો સિક્કો છે. અને એક વખત આગળ પાછળ પણ નજર નાખી લેજો. આ ટાઈપનું ચિત્ર બનાવેલ છે સિક્કા ઉપર અને પાછળની બાજુ પણ જોઈ લો. તો આની વાત કરીએ તો આ વર્ષ 1996નો સિક્કો છે. મેટલ છે કોપર નિકલ, વેઇટ 9 ગ્રામ, સાઇઝ 23 mm અને શેપ સર્ક્યુલર છે. તો આ પણ 1 જ મિનિટમાં છાપવામાં આવેલ છે, કોલકાતા. જેની કિંમત જાણીએ તો 5500થી સ્ટાર્ટ થાય છે
અને યુએનસી કન્ડિશનમાં ક્લિયર કન્ડિશનમાં એકદમ નવો સિક્કો હોય તો 9,000 રૂપિયા સુધી મળી શકે છે. તો આ સિક્કાની પણ કિંમત ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો જો કોઈ પાસે હોય તો સાચવી રાખો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ સિક્કો હોય. તો દોસ્તો આજનો વિડીયો આ સિક્કાઓ ઉપર જ હતો. આ સિક્કો આપણે એક વખત પહેલાં પણ વિડીયોમાં લઈ લીધેલ છે, પણ આજ ફરીથી 5 રૂપિયાના સિક્કા ઉપર વિડીયો હતો એટલે આ સિક્કો લઈ લીધો આપણે. તો આશા કરું છું કે તમને બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આગળ બીજો વિડીયો બનાવવા માટે અમે પણ મોટિવેટ થાય. તો બસ દોસ્તો, મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી દોસ્તો.